નમસ્તે મિત્રો, આજે આપણે ગણિતનો એક ખૂબ જ મહત્વનો ટોપિક શીખીશું, બહુપદીઓનો ભાગાકાર. જેવી રીતે આપણે સાદી સંખ્યાઓનો ભાગાકાર કરીએ છીએ તેવી જ રીતે બહુપદીઓનો પણ ભાગાકાર થઈ શકે છે. ચાલો તેને એક ઉદાહરણ દ્વારા સમજીએ. એના પહેલાં આપણે જાણી લઈએ કે ભાગાકાર શરૂ કરતાં પહેલાં આપણે ચાર મુખ્ય પદોનો યાદ કરી લઈએ. પહેલું છે ભાજ્ય, અને ડિવિડન્ડ કહેવાય છે. એના ભાગ આપવામાં રહેશે. ભાગ કરતા વખતે જો અહીંયા લખાય છે એને આપણે કહીએ ભાજ્ય, અને ભાગ કરતા વખત જો અહીંયા લખાય છે એને આપણે કહીએ ભાજક, અને ભાગ કરતા વખત જો જેટલી વાર ભાગ જાય છે અને અહીંયા લખાય છે એને આપણે કહીએ ભાગફલ, અને ભાગ કરતા પછી જો શેષ વચ્ચે એને કહીએ આપણે શેષ. તો સાથીઓ, એક ઉદાહરણથી આપણે સમજીએ કે કેવી રીતે બહુપદીઓનો ભાગાકાર આપણે કરી શકીએ. તો આપણે એક ઉદાહરણ છે x² + 5x + 6 ને x+2 વડે ભાગો. હવે સૌથી પ્રથમ ભાજ્ય અને ભાજકને ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવવાના હોય છે. ઉતરતા ક્રમમાં ગોઠવવાનાથી મતલબ છે કે x² જો સૌથી મોટી ઘાત હોય આ સૌથી પહેલાં લખવાની, પછી આથી ઓછી અને પછી ઓછી કરતાં કરતાં લાસ્ટ તક જવાનું. અને ભાજકમાં પણ આપણે એવું જ કરવાનું રહેશે કે સૌથી મોટી ઘાતને પહેલાં લખવાનું રહેશે. હવે આપણે આ સંખ્યાઓને બહુપદને ભાગ્ય તરીકે લખવાનું. x+2 x² + 5x + 6. હવે આપણે સૌથી પહેલાં આ દેખવાનું રહેશે કે x+2નો ભાગ આપણે x² + 5x + 6માં દેવાનો છે. તો xનો ભાગ પહેલાં x²માં કેવી રીતે દઈ શકો છો? તો આ માટે આપણે જોઈએ છે કે આપણી પાસે x છે અને આપણે બનાવવાનું છે x². તો xને જેનાથી મલ્ટીપ્લાય કરીએ કે x² થઈ જશે તો આપણે મળશે x. તો આપણે ભાગફળમાં લખવું પડશે x, અને xનો મલ્ટીપ્લાય આ x સાથે થશે તો x² આવશે, અને આ 2નો x સાથે મલ્ટીપ્લાય કરશે તો આવશે 2x. હવે આપણે x² + 5xમાંથી નીચેનું જો x² + 2x આવ્યું છે એને માઇનસ કરવું પડશે. તો માઇનસનું નિશાન यहाँ લખશે અને यहाँ પર બી માઇનસનું નિશાન લાગશે. x²માંથી x² જવા માટે 0 આવશે. 5xમાંથી 2x જાય તો 3x વચ્ચે, અને આ જો 6 છે આને અહીંયા પણ નીચે લખવાનું રહેશે. હવે આપણે અહીંયા દેખો કે આપણે જોઈએ છે આ આપણી પાસે x છે અને આપણે 3x જોઈએ છે. તો xને શેનાથી મલ્ટીપ્લાય કરાવો કે આપણે 3x મળી જશે. તો આ છે નંબર 3. તો આપણે આ 3ને અહીંયા ભાગફળમાં લખવાનું, અને x × 3 કરવા માટે 3x આવશે, 2 × 3 કરવા માટે 6 આવશે, અને હવે માઇનસ કરવામાં 3xમાંથી 3x જાય તો 0 વચ્ચે, અને 6માંથી 6 જાય તો પણ 0 વચ્ચે. તો આપણે કહી શકીએ છીએ કે x² + 5x + 6 જો છે એને આપણે લખી શકીએ x+2 × x + 3. આ છે આપણો ભાજક, આ છે આપણો ભાગફળ, અને આ છે આપણે ભાજ્ય. વળી આપણે ઉદાહરણોથી સમજીએ કે બહુપદીઓનો ભાગાકાર કેવી રીતે કરી શકાય છે. અહીંયા આપણે 2x² + 3x + 1 ને x+2 વડે ભાગ કરવાનો રહેશે. તો x+2 અહીંયા લખવાનું, 2x² + 3x + 1 અહીંયા લખવાનું રહેશે. હવે સૌથી પહેલાં આપણે આ દેખવાનું રહેશે કે x છે આપણી પાસે x છે ને આપણે 2x² चाहिए છે. તો xને 2x² બનાવવા માટે આપણે મલ્ટીપ્લાય કરવાનો રહેશે 2 × xનો. તો બની જશે 2x². તો આપણે 2xને અહીંયા ભાગફળમાં લખીએ અને x × 2xનો મલ્ટીપ્લાય કરાવશો તો 2x² આવશે. 2 અને 2xનો મલ્ટીપ્લાય કરાવશે તો 4x આવે. હવે આપણે આને માઇનસ કરવાનું રહેશે. તો જો સાઇન છે પ્લસના હવે માઇનસમાં બદલી જશે. 2x²માંથી 2x² જાય તો 0 વચ્ચે, 3xમાંથી 4x માइनस करिए तो माइनसનો 1x बचे. 1 जो है वो नीचे લખવાનું રહેશે. હવે આપણે પાસે x છે અને આપણે બનાવવાનું છે માઇનસનો x. તો આપણે શેનાથી મલ્ટીપ્લાય કરાવીએ કે -1થી. -1થી મલ્ટીપ્લાય કરવા માટે આ બની જશે -x. તો આપણે -1 અહીંયા લખવાનું. તો x ગુણા -1, x ગુણા -1 હશે માઇનસનું x, અને 2 ગુણા -1 કરશે તો માઇનસનું 2 આવશે. માઇનસ કરવા માટે માઇનસ हम साइन लगावा तो माइनस माइनस और થઈ જશે પ્લસ, અને ઓય પણ થઈ જશે પ્લસ. તો -x + x તો થઈ જશે 0, +1 + 2 हो जाए 3. તો આપણે કહી શકીએ છીએ કે 2x² + 3x
પ્લસ 1ને આપણે લખી શકીએ એક્સ પ્લસ 2 મલ્ટીપ્લાય 2x માઇનસ 1 પ્લસ 3, જ્યાં આપણો એક્સ પ્લસ 2 ભાજક છે, 2x માઇનસ 1 ભાગફળ છે, અને 3 જો છે वो આપણો શેષ છે, 2x² પ્લસ 3x પ્લસ 1 આપણું ભાજ્ય છે. એક બીજા ઉદાહરણથી પણ આપણે સમજીએ કે કેવી રીતે ભાગાકાર થઈ જાય. અહીંયા આપણે દેખીએ છીએ કે 3x² માઇનસ એક્સ ક્યુબ માઇનસ 3x પ્લસ 5નો x માઇનસ 1 માઇનસ x² વડે ભાગાકાર કરવાનો છે. તો અહીંયા આપણે દેખીએ છીએ કે ભાજક અને ભાજ્યનો ઉતરતા ક્રમમાં ઘાત લખેલી નથી. તો સૌથી પહેલાં આપણે જો બહુપદ દિયેલા છે એને આપણે ઉતરતા ક્રમમાં લખવાનું. તો પહેલાં માઇનસ એક્સ ક્યુબ પ્લસ 3x² માઇનસ 3x પ્લસ 5, અને જો ભાજક છે એને પણ આપણે લખીએ માઇનસ x² પ્લસ x માઇનસ 1. ઉતરતા ક્રમમાં લખ્યા પછી આપણે અહીંયા લખીએ ભાગ દેવા માટે માઇનસ x² પ્લસ x માઇનસ 1 અને માઇનસ એક્સ ક્યુબ પ્લસ 3x² માઇનસ 3x પ્લસ 5. આપણે દેખીએ છીએ અહીંયા કે આપણી પાસે છે માઇનસ x² અને આપણે જોઈએ છે માઇનસનો એક્સ ક્યુબ. તો આપણે મલ્ટીપ્લાય કરાવીએ છીએ એક્સ સાથે તો બની જશે માઇનસ એક્સ ક્યુબ. તો એક્સ લખીએ આપણે અહીંયા માઇનસ x² ઇન્ટુ એક્સનો મલ્ટીપ્લાય કરાવો તો માઇનસનો એક્સ ક્યુબ આવશે. એક્સનો એક્સ સાથે મલ્ટીપ્લાય કરાવો તો x² આવશે પ્લસનો. માઇનસ 1 ઇન્ટુ એક્સ કરાવશે તો માઇનસનો એક્સ આવશે. હવે આપણે માઇનસ કરવાનું રહેશે તો સાઇન બદલી જશે, માઇનસનું પ્લસ થઈ જશે, પ્લસનું માઇનસ અને માઇનસનું પ્લસ. માઇનસ એક્સ ક્યુબ પ્લસ એક્સ ક્યુબ 0 થઈ જશે. 3x² માઇનસ x² તો પ્લસના 2x² વચ્ચે, માઇનસ 3x પ્લસ x તો માઇનસના 2x વચ્ચે અને પ્લસના 5 અહીંયા લખાશે. હવે આપણી પાસે માઇનસ x² છે અને આપણે જોઈએ 2x². તો માઇનસ x²ના 2x બનાવવા માટે આપણે મલ્ટીપ્લાય કરાવીએ માઇનસ 2 સાથે. તો માઇનસ 2 અહીંયા લખી આવવાનું અને માઇનસ 2 અને માઇનસ x²નો મલ્ટીપ્લાય પ્લસનો 2x² પ્લસ એક્સનો માઇનસ 2 સાથે માઇનસ 2x અને માઇનસ 1નો માઇનસ 2 સાથે પ્લસનો 2. માઇનસ કરવું પડશે તો માઇનસ થઈ જશે, માઇનસનું પ્લસ થઈ જશે અને પ્લસનું માઇનસ થઈ જશે. તો પ્લસ 2x² માઇનસ 2x² 0 થઈ જશે, માઇનસ 2x પ્લસ 2x 0 થઈ જશે અને 5 માઇનસ 2 આવશે 3. તો આપણે કહી શકીએ છીએ કે જો દીધેલું આપણે ભાજ્ય છે 3x² માઇનસ એક્સ ક્યુબ માઇનસ 3x પ્લસ 5, वो આપણે લખી શકીએ માઇનસ x² પ્લસ x માઇનસ 1 મલ્ટીપ્લાય x માઇનસ 2 और પ્લસમાં 3, જ્યાં આપણું માઇનસ x² પ્લસ x માઇનસ 1 ભાજક છે, 3x માઇનસ એક્સ ક્યુબ માઇનસ 3x ભાજ્ય છે, x માઇનસ 2 આપણું ભાગફળ છે અને 3 આપણું શેષ છે. લાસ્ટ ઉદાહરણ આપણે દેખીએ. અહીંયા આપણે દીધેલું છે કે pt ઇક્વલ t⁴ પ્લસ 3t³ માઇનસ 2t² માઇનસ 90 માઇનસ 12, gt આપણે દીધેલું છે t² માઇનસ 3. તો pt ભાગ gt કરવાનો રહેશે. તો આપણે ptને ભાગ દેવો है gt થી, તો gt લખશે આપણે અહીંયા t² માં અહીંથી માઇનસ 3 t² માઇનસ 3 2t⁴ પ્લસ 3t³ માઇનસ 2t² માઇનસ 90 માઇનસ 12. હવે આપણે કરવા માટે આપણી પાસે t² છે, આપણે જોઈએ છે 2t⁴, તો આપણે મલ્ટીપ્લાય કરાવવાનો રહેશે 2t² સાથે. તો આપણે લખીએ 2t² અને 2t²નો મલ્ટીપ્લાય 2t⁴ માઇનસ 3 અને 2t²નો મલ્ટીપ્લાય માઇનસ 6t² માઇનસ 6t². આ વાત આપણે ધ્યાન રાખવી પડશે કે જે ઘાતનો આપણે ગુણન આવશે वो એના જ ઘાતના બહુપદ નીચે લખવાનું રહેશે. 2t4 માઇનસ 2t⁴ 0 થઈ જશે, માઇનસ 2t² પ્લસ 6t² આપણે થઈ જશે પ્લસનો 4t², 3t² એવું જ લખવાનું નીચે અને માઇનસ 90 માઇનસ 12 પણ નીચે લખવાનું. હવે આપણી પાસે t² છે અને આપણે જોઈએ છે 3t³ બનાવવા માટે આપણે મલ્ટીપ્લાય કરવો પડશે 3t સાથે. તો અહીંયા આપણે લખીએ 3t
ટી સ્ક્વેર અને 3t રો મલ્ટીપ્લાય 3t ક્યુબ માઇનસ 3 અને 3t રો મલ્ટીપ્લાય માઇનસ 9t માઇનસ અને પ્લસ 3t ક્યુબ માઇનસ 3t ક્યુબ 0 થઈ જશે, પ્લસનું 4t સ્ક્વેર માઇનસ 9t પ્લસ 9t 0 થઈ જશે અને માઇનસનું 12. હવે આપણી પાસે છે ટી સ્ક્વેર અને આપણે બનાવવાનું છે 4t સ્ક્વેર, તો આપણે મલ્ટીપ્લાય કરવાનો રહેશે 4 સાથે, તો પ્લસનું 4 અહીંયા લખવાનું, ટી સ્ક્વેર અને 4નો મલ્ટીપ્લાય 4t સ્ક્વેર માઇનસ 3 અને 4નો મલ્ટીપ્લાય માઇનસ 12, તો અ બની જશે માઇનસ અને આ બની જશે પ્લસ, તો 4t સ્ક્વેર માઇનસ 4t સ્ક્વેર 0 અને માઇનસ 12 પ્લસ 12 પણ 0 થઈ જશે. તો આપણે આ છે આપણું ભાજક, આ છે આપણું ભાજ્ય અને 2t સ્ક્વેર પ્લસ 3t પ્લસ 4 આપણું ભાગફળ અને 0 આપણું શેષ રહેશે. ઉમ્મીદ કરું છું કે આપણે બહુપદીનો ભાગફળ સમજાયું હશે અને આપને આ વિડીયો હેલ્પફુલ લાગી હશે. થેન્ક યુ.